તારીખ 16મી ડિસેમ્બર 2025નો દિવસ હતો। બધું જ સામાન્ય મુજબ ચાલી રહ્યું હતું। આ વાત છે સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની। કડોદરા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલ પોતાનું રૂટીન કામ કરી રહ્યા હતા ત્યારે એક દંપતી પોલીસ સ્ટેશનમાં આવે છે। તેઓ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા કારણ કે તેમની 1.25 વર્ષની બાળકી ગુમ થઈ હતી। તેને કોઈક ઉપાડી ગયું હતું। પહેલાં તો પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલ તેમને શાંત પાડે છે, તેમની વાત સાંભળે છે અને પછી નક્કી થાય છે કે બાળકનું અપહરણ થયું છે। બાળક માત્ર 1.25 વર્ષનું છે। આ બાળકને શોધવા માટે, આરોપીઓને શોધવા માટે કડોદરા પોલીસ અને સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જે કામ કર્યું અને 6 દિવસ પછી જ્યારે આ બાળકને અપહરણકર્તા પાસેથી છોડાવ્યું તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કે પોલીસ સ્ટેશનમાં આવનારો ગરીબ પણ હોય, શ્રીમંત પણ હોય, પણ પોલીસ સ્ટેશનમાં બેઠેલો અમલદાર જો આ ભેદભાવ જુએ તો લોકોને ન્યાય ન મળે તેના માટે ત્યાં આવેલો દરેક માણસ માત્ર માણસ છે તે રીતે જ જોવાનું હોય છે। ઘટના સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની છે। પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર હતા 16મી ડિસેમ્બરના રોજ ત્યારે એક દંપતી રડતું આવે છે અને વિગત જણાવે છે। આ દંપતી રોજીરોટી રળવા માટે ગુજરાત આવ્યું હતું અને કડોદરાના સાય બિલ્ડિંગમાં તે બંને દંપતી રહેતા હતા। તેમને એક નાનકડી દીકરી હતી જેની ઉંમર હજી 1.25 મહિનાની છે। હજી તે મમ્મી કે પપ્પા બોલતા શીખી નથી તે પહેલાં તેને કોઈ ઉપાડી ગયું। પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલ તેમને સાંભળે છે તો ઘટના એવી હતી કે આ દંપતીની બાજુમાં રહેતું એક પડોશી છે જેનું નામ છે કુંદનગીરી અને તેની પત્નીનું નામ છે મોની દેવી। આ બંને આ બાળકીને રમાડવા અવારનવાર આવતા હતા, બાળકીને પ્રેમ કરતા હતા, બાળકીને લાડ કરતા હતા। આ બહુ સહજ પ્રક્રિયા છે। જ્યારે બાળક નાનું હોય ત્યારે બધાને જ ગમતું હોય છે, પરંતુ તારીખ 16મી ડિસેમ્બરના રોજ આ દંપતી આ નાની બાળકીને રમાડવા આવે છે અને પછી બાળકીની માતાને કહે છે અમે બજાર જઈએ છીએ ખરીદી કરવા, દીકરીને પણ લઈ જઈએ, તેને કપડાં લાવી આપીશું। પડોશી હતા એટલે શંકા કરવાનું કોઈ કારણ નહોતું અને આ બંને દંપતી કુંદનગીરી અને મોની દેવી આ બાળકીને લઈને બજારમાં જવા નીકળે છે। સમય આગળ વધે છે, કલાક, 2 કલાક, 3 કલાક થાય છે। કુંદનગીરી અને મોની દેવી પાછા ફરતા નથી એટલે બાળકીની માતાને ચિંતા થાય છે। તે પોતાના પતિને ફોન કરે છે। તેનો પતિ ફેક્ટરીમાં હતો, દીકરી મળતી નથી અને કુંદનગીરી પાછો આવ્યો નથી એવી જાણ થતાં બાળકીનો પિતા પણ પાછો આવે છે। આસપાસના બજારોમાં તપાસ કરે છે પણ ક્યાંય કુંદનગીરી અને મોની દેવી મળતા નથી। આખરે તેઓ ડરીને, થાકીને કડોદરાના પોલીસ સ્ટેશન પહોંચે છે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલને આખી વિગત કહે છે। પોલીસની પારખું નજર સમજી જાય છે કે મામલો જુદો છે। બાળકીનું ચોક્કસ અપહરણ થયું છે કારણ કે કુંદનગીરીનો ફોન હવે સ્વિચ ઓફ હતો। ઘટના જરા વિચિત્ર હતી એટલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવે છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળ પણ ત્યાં પહોંચે છે। સિનિયર અધિકારી SP રાજેશ ગઢિયાને પણ જાણ કરવામાં આવે છે અને પછી તપાસનો દોર શરૂ થાય છે। મુશ્કેલી એવી હતી કે સાઈ બિલ્ડિંગની આસપાસના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે માત્ર એક જ કેમેરામાં આ દંપતી આ બાળકીને લઈ જતું દેખાય છે। બાકીના CCTV કેમેરામાં ક્યાંય આ દંપતી કે બાળકી નહોતી।
પોલીસની ટીમો સુરતના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર જાય છે. એક એક ટ્રેન, એક એક બસ તપાસે છે, પણ ક્યાંય તેમનો પત્તો લાગતો નથી. કુંદનગીરીનો ફોન બંધ હતો. તે ક્યાં ગયો હશે તેની તપાસ ચાલુ હતી. સિનિયર અધિકારીઓ પણ સતત આ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ અને ઇન્સ્પેક્ટર પટેલ બંને એક સાથે સમાંતર કામ કરી રહ્યા હતા. મોબાઈલ કંપનીઓનો સંપર્ક કર્યો. મોબાઈલ કંપનીઓએ જાણકારી આપી કે ફોન લાંબા સમયથી બંધ છે. એનો અર્થ પોલીસ માની રહી હતી કે કુંદનગીરીએ પ્લાનિંગપૂર્વક પોતાનો ફોન બંધ કર્યો. જ્યારે ફોન બંધ આવ્યો ત્યારે IMEI નંબરનો સહારો પોલીસે લીધો. સમય આગળ વધી રહ્યો હતો, પણ IMEI નંબર ટ્રેસ કરતા ખબર પડી કે કુંદનગીરી અને મોની દેવી બિહારમાં છે. એટલે તાત્કાલિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે પહોંચે છે બિહાર, અને આખરે ત્યાંથી જ કુંદનગીરી અને મોની મળ્યા. તેની સાથે પેલી બાળકી હતી. જ્યારે આ બાળકીને લઈને પોલીસના વાહનો કડોદરા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે એક માતા અને પિતાની હાલત શું હતી આ દ્રશ્ય તમે જોઈ લો. તમે આ દ્રશ્ય જોયા. કોઈ પણ કઠણ હૃદયના માણસને પણ આ દ્રશ્ય હચમચાવી નાખે તેવું હતું. 6 દિવસ પછી જ્યારે પોતાની બાળકી મળી ત્યારે માં હૈયાફાટ રુદન કરે છે. પિતાની આંખો પણ આંસુ રોકી શકતી નથી. આ 6 દિવસ આ દંપતીના કેવી રીતના પસાર થયા હશે તે કહેવા માટે શબ્દો પણ ટૂંકા પડે તેમ છે. આ મામલે કુંદનગીરી અને મોની દેવીને પણ લાવવામાં આવ્યા. તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, અમારે સંતાન થતું નહોતું, સંતાન થાય તેમ નહોતું, એટલે નક્કી કર્યું કે આ બાળકી જેને અમે પ્રેમ કરીએ છીએ તે જ અમારું સંતાન છે, અને માટે જ સંતાનની લાલસામાં તેમણે એક ગરીબની દીકરીનું અપહરણ કરી બિહાર લઈ ગયા હતા. કુંદનગીરી અને મોની દેવી બંનેની ધરપકડ પોલીસે અપહરણના કેસમાં કરી છે, પરંતુ આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર શું કહ્યું એ પણ તમે સાંભળી લો. ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથિયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ. જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય, તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે. પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ. જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવીને આ જે કુંદનપુરી અને મોની દેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ, જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ. જેથી તેમને આ જે બનાવ છે એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ. જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ IGP શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શનમાં LCB SOG પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક્ટ કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ. જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ. જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મોની દેવી, આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતીથિયાથી સુરત સિટી બાજુ ગયા છે
જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ, ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ. ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા, જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ. અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં, પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે, જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ स्टेशन खाते लई आवेल. पहले से सर इन लोगों के पास बच्चा था या नहीं था आरोपी के पास? આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી, એ લોકોના લગ્નને 6-7 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી, એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન, એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા. ખરેખર પોલીસને અભિનંદન. અને પીઠ થાબડવાનું મન એટલા માટે થાય છે કે માણસ શ્રીમંત હોય, રાજકીય વગ હોય ત્યારે તો પોલીસ ચોક્કસ દોડે છે અથવા પોલીસને દોડવું પડે છે, પણ જ્યારે વાત ગરીબની હોય ત્યારે ગરીબ માટે કોણ દોડે? પણ કડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ અને એલસીબીના પીઆઈ ભટોળે એક ગરીબ માટે જે કામ કર્યું છે તે ઈશ્વરના દરબારમાં તેમના નામે નોંધાયું છે. આમ એક મહત્વની કામગીરી તમારા સામે મૂકવી હતી, માટે આ સ્ટોરી તમારી સામે મૂકી છે. આરોપીઓ પકડાઈ ગયા છે, તેમની પૂછપરછ ચાલુ છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને કડોદરા પોલીસ માટે એક સલામ પણ જરૂરથી મોકલજો. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો એ પહેલાં અમારું બેલ આઇકોન દબાવી દો. તમારી સામે અમારી એક ફરિયાદ છે, તમે અમારી સ્ટોરી જુઓ છો પણ અમને સબસ્ક્રાઈબ કરતા નથી. વિનંતી અને આગ્રહ છે, કારણ કે તમે અમારા છો. તો અત્યારે રજા લઉં છું. નમસ્કાર.